તો આજની આપણી સ્ટોરી છે મોહિત અને શ્રેયા ભાગ 2। આપણે ભાગ 1માં જોયું તેમ મોહિતના પિતાજી મનહરલાલ એક અકસ્માતને કારણે આજે કોમામાં છે અને પપ્પા કોમામાં હોવાને કારણે મોહિતને પોતાના ઘર કામકાજમાં ઘણી તકલીફ પડે। આથી જનકભાઈ તેમની દીકરી શ્રેયાના લગ્નનો પ્રસ્તાવ મોહિત સામે મૂકે છે અને મોહિત કહે છે કે હું 1-2 દિવસમાં તમને એનો જવાબ આપીશ। તેમ આપ સૌએ રસપૂર્વક સાંભળ્યું। હવે આગળ શું થાય છે તે આ વાર્તા આપણે આગળ જોઈએ। મોહિતના મામા બીજા દિવસે તેમના બનેવીને એટલે કે મનહરલાલની ખબર અંતર પૂછવા અને મોહિતે જણાવેલ લગ્નની વાત માટે મોહિતના ગામમાં આવે છે। મોહિત આ બધી જ વાત વિગતવાર જણાવે છે। મામા કહે છે, ભાણા, આ તો તારા માટે સારું જ કહેવાય। અત્યારના સમયમાં લગ્ન માટે યોગ્ય કન્યા શોધવા જઈએ તો પણ નથી મળતી। અહીં જો તારા નસીબ સારા છે કે તને ઘરે બેઠા જ સંસ્કારી કન્યા મળે છે તો તું આ વાતનો જરા પણ વિલંબ ન કરતો ભાણા। મારા તરફથી જે કંઈ કરવાનું હશે તે સંપૂર્ણ વ્યવહાર હું કરીશ અને લગ્ન આપણે ખૂબ સાદાઈથી મંદિરમાં જ ગોઠવી દઈએ। લગ્નમાં નિકટના સંબંધીઓને જ આમંત્રણ આપશું। આમ ખર્ચ અને ટાઈમ બંને બચી જશે અને સૌ સારાવાના પણ થઈ જશે અને સમાજમાં એક નવો ચીલો પડે તે જુદું। લગ્ન કરવા વચ્ચે વધારે ટાઈમ લઈ લે છે। લોકો દેવું કરીને પણ સારા દેખાવા માટે મોટા મોટા ખર્ચાઓ કરે છે। આખરે દેવાદાર પણ બની જતા હોય છે। તેમને પણ આવા લગ્ન એક સારો દાખલો બેસે। ભાણા, મોહિતે કહ્યું કે સારું મામા, તમે જેમ કહો તેમ કરવા તૈયાર છું, પણ તમે મને ખૂબ સહકાર આપજો। હવે આ વાત મોહિત શ્રેયાને જણાવે છે અને શ્રેયા તેના મમ્મી પપ્પાને જણાવે છે। આજે ઘરમાં આનંદનો દિવસ છે, ત્યાં બધા ખૂબ ખુશ છે। ત્યારબાદ ખૂબ સાદાઈથી સગપણ કરે છે અને શ્રેયાના પપ્પા જનકભા મહારાજને મળીને લગ્નની તારીખ જોવડાવે છે। બંને બાજુ તૈયારીઓ ચાલે છે। જનકભાઈ એક મોટા મંદિરના ટ્રસ્ટીને મળીને લગ્ન માટે મંજૂરી મેળવે છે અને મંદિરના પાછળના ભાગે ચોગાનમાં બધી જ વ્યવસ્થા કરે છે। આમ અંતે નક્કી કરેલ તારીખે ખૂબ સાદાઈથી મોહિત અને શ્રેયાના લગ્ન થાય છે। લગ્નમાં બંને પક્ષે પોતાના ખૂબ જ નિકટના સગાઓ અને મિત્રોને બોલાવે છે અને ખૂબ સાદાઈથી આખો લગ્ન પ્રસંગ પૂરો થાય છે। અંતે વિદાયની ઘડી આવે છે। શ્રેયાના મમ્મી અને પપ્પા આંસુભરી આંખે દીકરીને આજે વિદાય આપે છે। આ બાજુ આજે દુનિયાનું બધું જ સુખ મળ્યું હોય તેમ આજે મોહિત અને શ્રેયા પણ ખૂબ ખુશ છે। સૌ મહેમાન મિત્રવર્ગ સૌ સાંજ સુધીમાં વિદાય થઈ ગયા। મોહિતના ઘરમાં આજે શ્રેયા નવવધુ હોવા છતાં પણ શ્રેયાએ પોતે જ મોહિતના ઘરે રસોઈ બનાવવા માટે મોહિતને કહ્યું। મોહિતે ખુશ થઈ હા પાડી। હવે મોહિત પોતાના ઘરમાં કઈ વસ્તુ ક્યાં છે તે બતાવતો જાય છે અને શ્રેયા રસોઈ બનાવતી જાય છે। જમવાનું તૈયાર થતાં પ્રથમ પહેલાં મોહિતના પપ્પાને ભાવથી જમાડે છે। આજે બંને જણ પહેલીવાર એકબીજાના મોઢામાં કોળિયાઓ નાખીને ખૂબ પ્રેમથી જમે છે અને આજની આ પ્રથમ રાત્રિથી નવદંપતિ નવા જીવનની શરૂઆત કરે છે। આમ આનંદથી તેમના દિવસો પસાર થવા લાગ્યા। અવારનવાર શ્રેયાના મમ્મી પપ્પા ખબર અંતર પૂછતા અને આવતા। ક્યારેક મામા મામી પણ આવી જતા। એક દિવસ શ્રેયાના માસી જસીબાનું મોહિતના ઘરે આગમન થાય છે અને તે માસી વિધવા હોય છે। તેમનો સ્વભાવ જ કડવો અને એકબીજાની કાનભંભેરણી કરવી, બસ ઈ જ એનું કામ હતું। ગામમાં પણ તેમને કડવી કાકી કહીને જ બધાય ઓળખે। સામે કહેવાની તો કોઈની હિંમત નહીં, કહે તો આવી જ બને। માસીબાના ઘરમાં તેમની કડવી વાણીને કારણે રોજ કકળાટ થતો। તેથી જસીબા આમથી તેમ સગાઓને ત્યાં જઈને 2-4 દિવસ કે અઠવાડિયું રોકાઈને આવે, પણ પાછા બીજાના જીવનમાં પણ મીઠી દખલ કરે ખરા। એ જ એમનો સ્વભાવ હતો। એમણે આ મોહિત અને શ્રેયાના લગ્નનું જાણ્યું। તેમને કમળાબેનને આ લગ્નમાં હાથે કરીને આવા સ્વભાવને કારણે જ બોલાવ્યા નહોતા। એ એમને ખૂબ ખટકતું હતું। હવે તેઓ શ્રેયાના ઘરે આવી પહોંચ્યા છે। હવે તે શ્રેયાના ઘરમાં શું ખેલ કરે છે અને કેવા દાવ રમે છે તે આપણે આગળ ભાગ 3માં જોઈશું। તો આ વાર્તા આપ સૌને કેવી લાગી એ મને જરૂર જણાવજો અને આ વાર્તાના લેખક છે મહેશભાઈ પરમાર।